ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટે ઉપાડે મત માંગવા તો નીકળે છે, પણ એ બાદ લોકો દ્વારા એમનો એવો ઉધડો લેવામાં આવે છે કે ક્યાંય મોઢું બતાવવાને લાયક નથી રહેતા। આ ફક્ત વાત સૌરાષ્ટ્રની કે ફક્ત વાત અમુક વિસ્તારની નથી। ઘણી બધી જગ્યાએ એવા વિવાદો સામે આવ્યા છે, વિડીયો સામે આવ્યા છે કે ભાજપના નેતાઓ મોટે ઉપાડે મત માંગવા જાય અને પોતાનું જ અપમાન કરાવીને પાછા ફરે। આજે વાત કરવી છે અમદાવાદની, કારણ કે અમદાવાદની ઇન્ડિયા કોલોનીની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રચાર કરવો ભારે પડ્યો હોય એવું લાગી રહ્યું છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો અમદાવાદને લઈને એવી ડંફાસો મારતા હોય છે કે અમદાવાદની અંદર તો વિકાસ થયો છે, આ વિકસિત શહેર અમદાવાદ છે, પણ આ જ અમદાવાદની અંદર ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને પાણી નથી મળતું। હજી પણ વરસાદ આવે ત્યારે ખાબોચિયા ભરાઈ જાય છે અને એનો ઉકેલ છે તે કોઈ પણ કોર્પોરેટર કે ત્યાંના સ્થાનિક નેતાઓ દ્વારા લાવવામાં આવતો નથી। ઇન્ડિયા કોલોની વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટે ઉપાડે પ્રચાર કરવા ગયા હતા, મત માંગવા ગયા હતા અને એ જ સમયે જે વિસ્તારમાં ત્યારે પણ દેખાય છે કે પાણી ભરેલું છે એવો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકોએ સીધો જ આ નેતાઓનો જબરદસ્ત ઉધડો લીધો હતો અને કહી દીધું હતું કે પહેલા અમારા કામ પતાવો, પછી જ આ બધી મતની ફાકા ફોજદારીઓ કરજો। સૌથી પહેલા તો જે રીતે આખી આ બબાલ સામે આવી હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ। पता नहीं गाड़ी वाला भी भूला तू भाई।
ભાઈ બુમ્બારું કોંગ્રેસ જિંદાબાદ લેવાનો કદે આ બધું દેખવા બધું સારું લાગે મારા વિસ્તારમાં ભાગો આ વિડિયો ઉતારો ઉતારો અહીંયાનો ઓછા બધું કોંગ્રેસ ચાલુ છે આપણે બધા કોંગ્રેસના વોટ વોટ આલશું પણ તમને સુવિધા લો એને વોટ આલશું કોંગ્રેસ સુવિધા તો અહીંયા વોટ મળે બાકી કોંગ્રેસ પાર્ટી जिंदाबाद कोंग्रेस पार्टी जिंदाबाद मैंने क्या बोला मैंने શું क्या बोला कि भाई सुविधा तो उन्हें लेके जाओ तुम्हारे को शर्म आनी चाहिए वोट मांगने आता है लेके क्या अरे वो जो पार्ट में आया ना जो मेरे आखिर में लेके गया तो मेरा अशोकभाई आया एमनी शरम અમે કાગળ લીધી આપની સ્કૂલ પણ હટાવો નામ જલ્દી કેવું હા એક મિનિટ મને સ્કૂલમાં જોઈ જાય કેવો તોડે मैं बोलना એક તરફ આપણે જોયું હતું કે આની પહેલા અમદાવાદના બોડકદેવમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઢોલ નગાડાની સાથે ત્યાં પહોંચ્યા હતા અને બોડકદેવના લોકો એટલા બધા રોષે ભરાયા હતા કે આ જ નેતાને ત્યાંથી મોઢું છુપાવીને ભાગવું પડ્યું હતું એ બાદ પ્રદેશ પ્રમુખનો વિસ્તાર એટલે કે નિકોલની અંદર 6 મહિનાથી છેલ્લા ઘણા સમયથી જે પાણીની સમસ્યા હતી એ લોકોને પાણીમાંથી જવું પડ્યું હતું અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ જગ્યાએ પ્રચાર પ્રસાર માટે ગયા હતા ત્યારે લોકોએ તેમને ચોપડાવી દીધું હતું કે પહેલા વિકાસની વાત કરો અહીંયા કેટલું કામ થયું છે એ વાત કરો ને પછી જ અમને કહેજો કે તમે અમને મત આપો એ બાદ ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચી હતી ને એ બાદ તરત જ તેમની સમસ્યા સોલ્વ થઈ ગઈ હતી એટલે સમસ્યાઓ અમદાવાદની અંદર ઘણી બધી છે ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે અત્યારે હાલ એક બાદ એક જગ્યાએ જઈ રહ્યા છે અને પોતાનો જ વિરોધ કરાવીને પાછા આવી રહ્યા છે એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદની ઇન્ડિયા કોલોનીમાંથી પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો હતો એક વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રોડ છે એના અંદર પાણીના ખાબોચિયા ભરાયા છે કેટલું ગંદુ પાણી છે આસપાસના વિસ્તારોમાં ક્યાં ગંદકી જોવા મળી રહી છે તો આ દરેક કામ કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને યાદ નથી આવતા ચૂંટણી આવે એટલે મત માંગવાનું યાદ આવે ને મત માંગીને પછી જીતીને જતા રહે કોણ તમારું કામ અને કોણ કયો વ્યક્તિ હતો એ કશું જ કામ આ લોકોને યાદ રહેતું નથી અને એટલા જ માટે થઈને જો કદાચ 5 વર્ષે એકાદથી 2 વાર મોઢું બતાવ્યું હોત તો આજે આવા વિરોધનો સામનો ના કરવો પડ્યો હોત આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે
અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.